ગ્લુ ટ્રેપ વેચતા વેપારી સામે ગુજરાતમાં સૌપ્રથમ ગુનો નોંધાયો। મેઘરજના કરિયાણાના વેપારી દિનેશ કુમાવતની અટકાયત। રાજ્યમાં ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો હોવાનું ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતમાં રીટ થઈ હતી। ગુજરાતમાં ગ્લુ ટ્રેપ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસે ગ્લુ ટ્રેપ વેચાણ કરતા મેઘરજ નગરમાં કરિયાણાની દુકાનમાં ગ્લુ ટ્રેપ વેચાણ કરતા વેપારીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાતમાં ગ્લુ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે સૌપ્રથમ મેઘરજ પોલીસે ગુનો નોંધતા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લી જિલ્લા એસપી સેફાલી બારવાલા માર્ગદર્શન હેઠળ પોલીસે સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને પ્રતિબંધિત ગ્લુ ટ્રેપ વેચાણ નહીં કરવા તાકીદ કરી હતી। તેમ છતાં અનેક દુકાનોમાં ગ્લુ ટ્રેપ ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે, ત્યારે મેઘરજ પીએસઆઈ રાજપૂતે બસ સ્ટેન્ડ સામે આવેલ ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ શિવશક્તિ કિરાણા સ્ટોર્સ નામની દુકાનનો વેપારી દિનેશ ગોપાલ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ કરિયાણાની દુકાનમાં ત્રાટકી ગ્લુ ટ્રેપનો જથ્થો જપ્ત કરી વેપારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મેઘરજ પોલીસે ગ્લુ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને ગ્લુ ટ્રેપનો જથ્થો સગેવગે કરી દીધો હતો। ગ્લુ ટ્રેપ ઉપર ઉંદર, ખિસકોલી, પક્ષીઓ વગેરે ચોંટી જાય છે, જેથી તેઓ ભૂખ તરસથી રીબાય છે, તેમનો શ્વાસ રૂંધાય છે, તેઓ તેમાંથી નીકળી ન શકતા તેઓ પોતાના જ અંગોને બચકા ભરે છે, જેથી ઘાયલ થવાથી તેનું લોહી વહે છે। ખૂબ જ દયનીય રીતે તેમનું મૃત્યુ થાય છે। પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960ના સેક્શન 11 પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને અટકાવે છે। જે પણ નાનું પ્રાણી ગ્લુ ટ્રેપની સરફેસ ઉપર ચોંટે છે તે હલી પણ શકતું નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।